વ્યક્તિમાં અંદરથી અભયતા આવે. જો આપણે સિંહને જંગલનો રાજા કહીએ છીએ, કેમ કહીએ છીએ? એનું કોઈ રાજ તિલક કરવા ગયું, એને કોઈ મુગટ પહેરાયો? સિંહને જંગલનો રાજા કેમ કહીએ છીએ? એટલા માટે કે સિંહને છે ને ક્યારેય ડર જ ન લાગે. ફિયરલેસ અભયતા છે ને એના ડીએનએમાં છે. ગીરના લોકો પાસેથી સાંભળેલું કે સિંહણ જ્યારે સિંહ બાળને જન્મ આપે, અને આમ તો સિંહણ ત્યારે કોઈને આવા જ ન દે, પણ કદાચ કોઈ દીપડી છે એ સિંહ બાળને ખાતી હોય અને બાજુમાં સિંહ બાળ હોય ને તો એ ટગર ટગર જોશે, ત્યાંથી ભાગશે નહીં, કારણ કે ડરવું છે ને એના ડીએનએમાં નથી. સિંહમાં અભયતા છે. અને આ અભયતા આવી જાય ને, અને અભયતા આપે કોણ? તો કે અંબા સિવાય આ જગતમાં છે ને કોઈ અભયદાન આપી શકતું નથી. એ સમયે અને આ સમયે પણ અખેચંદ, હમણાં સુશીલ નામના વાણિયાની કથા આવી હતી, એવી રીતે અખેચંદ વાણિયો અને વાણ જ્યારે જાય છે મધ દરિયે, આ વાણિયો ખરા અર્થમાં સાચો વ્યાપારી હતો. ધનનોય વ્યાપાર કરતો અને પાછું ચિત્ત જગદંબામાં. અને વાણ ડૂબું ડૂબું થયું અને જ્યારે મૃત્યુ દેખાણું ત્યારે કોણ યાદ આવે? અને આ સત્ય ઘટના છે. એ ગબ્બરના ગોખવાળી જગદંબા ત્યાં આવે છે, અને આ ઘટના ઘટીને પછી માનું ત્રિશૂળ છે ને સહેજ વળેલું હતું, વાણને તાર્યું ને એટલે. અને માની સાડી છે ને આખી ભીની હતી. અખેચંદ માટે છે ને ત્યાં આવ્યા હતા. હે અંબા અભય પદદાયની રે માં, અંબા અભય પદદાયની રે માં, અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે. શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભજની રે. અંબા અભય પદદાયની રે માં, અંબા અભય પદદાયની રે. આમ તો શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની છે, પણ શ્યામા સાંભળે છે સાદ ભીડ ભંજની. એ સાંભળે છે. કદાચ સાંભળજોમાં ભવિષ્યકાળ થઈ જાય કે વિદ્યાર્થીનું રૂપ આવી જાય, એ સાંભળે છે વર્તમાન. જય હો. ત્યારે માતાજી શું કરતા હોય છે? અખેચંદ સાથ દે છે, અને ભગવતી શું કરતા હોય છે? સખીઓ સંગાથ કરે ગોઠડી રે, સખીઓ સંગાથ કરે ગોઠડી રે. આવી આઠમની રાત ભીડ ભંજની, આવી આઠમની રાત ભીડ ભજને, સર્વે આરાસુર ચોક મારે, સર્વે આરાસુર ચોક મારે. આવો તો રમીએ રાસ ભીડ ભંજની, આવો તો રમીએ રાસ ભીડ ભજને, આવો તો રમીએ રાસ ભીડ ભંજની. હે આવો તો રમીએ રાસ ભીડ ભજને. અંબા અભય પદદાયની રે માં, હે અંબા અભય પદદાયની રે માં. અને આમ પણ નાનો બાળક હોય ને એને તો છે ને આમ અધિકાર છે માને બોલાવાનો. ક્ષુધા તૃષાર્તા જનનીમ સ્મરંતી. દીકરો ભૂખ્યો ને તરસ્યો થાય તો એ માને જ બોલાવશે, એનો અધિકાર છે.
કોણે બોલાવી મુજને રે કોણે કર્યો મને સાધ ભીડ ભંજની કોણે કર્યો મને સાધ ભીડ ભજને કોણે કર્યો મને સાધ ભીડ ભંજની કોણે કર્યો મને સાધ ભીડ ભજને અંબા હે અંબા અભય પદદાયની રે હે અંબા અભય પદદાયની રે આ જગતમાં સાચું શરણું છે ને એ માનું હો. આ જગતમાં કોઈ અભયદાન આપી શકે ને This is how I'd learn AI in 2025. Watch this. So this is how I became the most dangerous person in the room. One habit changed. સાચું શરણું છે ને એ માનું હો. આ જગતમાં કોઈ અભયદાન આપી શકે ને તો એ પરાંબા ભગવતી. એ મધદરિયે તોફાન મારે અધદરિયે તોફાન મારે માડી ડૂબે મારું વાણ ભીડ ભંજની મારી ડૂબે મારું વાણ ભીડ ભજને દીધી કમાણી સુકામની રે દીદી કમાણી સુખામણી રે જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની જાવા બેઠા જા પ્રાણ ભીડ ભજને જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની જાવા બેઠા જા પ્રાણ ભીડ ભજને હે અંબા હે મારી અંબા અભય પદદાયની રે અંબા અભય પદદાયની રે જય અંબા જય જગદંબા. જય હો. આશા ભર્યો હું આવ્યો રે આશા ભજો હું આવ્યો રે આશા ભર્યો હું આવ્યો રે હે આશા ભજો હું આવ્યો રે વાલા જોતા હશે વાટ ભીડ ભંજની વાલા જોતા સે વાટ ભીડ ભજને હૈયું રહે નહીં હાથ મારે હૈયો રહે નહીં હાથ મારે દરિયે વાળ્યો તાટ ભીડ ભંજની દરિયે વાયો દાટ ભીડ ભજને દરિયે વાળ્યો તાટ ભીડ ભંજની દરિયે વાયો દાટ ભીડ ભજને અંબા હે મારી અંબા અભય પદદાયની રે અંબા અભય પદદાયની રે
આવો આવો મારી માત ભીડ ભંજની ધાવો ધાવો મારી માત ભીડ ભંજની આવો આવો મારી માત ભીડ ભંજની આમ તો ધાવો છો, ધાવો એટલે તોડવું. એ માં હવે ધાવો, હવે તમે આવશો તોય નહીં ચાલે, ધાવો. અંબા હિંડોળેથી ઉઠ્યા રે, અંબા હિંડોળેથી ઉઠ્યા રે, અંબા હિંડોળેથી ઉઠ્યા રે, અંબા હિંડોળેથી ઉઠ્યા રે, ઉઠ્યા આરાસુરી માત ભીડ ભંજની, ઉઠ્યા આરાસુર માત ભીડ ભંજની ઉઠ્યા આરાસુરી માત ભીડ ભંજની, ઉઠ્યા આરાસુર માત ભીડ ભંજની હે મારી અંબા, હે મારી અંબા અભય પદદાયની રે માં અભય પદદાયની રે. બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી બહુજ, જય જય બહુજ. સખીઓ તે લાગી પૂછવા રે, 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 દિયા કીધા પરિયાણ ભીડ ભંજની, દિયા ગીતા પરિયાણ ભીડ ભંજની વાત વધુ પછી પૂછજો રે, 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 બાળ મારો ગભરાય ભીડ ભંજન, બાળ મારો ગભરાય ભીડ ભંજની, બાળ મારો ગભરાય ભીડ ભંજની, બાળ મારો ગભરાય ભીડ ભંજની રે અંબા, હે મારી અંબા અભય પદદાયની રે માં અંબા અભય પદદાયની રે. જય માં બહુચર. आज हम आपके लिए लेकर आए हैं ऑटोमेटिक रीडिंग ग्लासेस जो आपकी रीडिंग करने में मदद करेंगे. ये તમારો ભીડે પડ્યો રે, ભક્ત મારો ભીરે ચડ્યો રે, ભૂથી એ કેમ ખમાય ભીડ ભંજની, ભૂજતે કે માખવાય ભીડ બંધને, એમ કહી નારાયણી રે, એમાં કહી નારાયણી રે, એમ કહી નારાયણી, એમાં કહી નારાયણી રે, સિંહે થયા સવાર ભીડ ભંજની, સિંહે થયા સવાર ભીડ બંધને, સિંહે થયા સવાર ભીડ ભંજની, સિંહે થયા સવાર ભીડ બંધ. હે મારી અંબા, હે મારી અંબા અભય પદદાયની રે માં અંબા અભય પદદાયની રે માં. જય હો.
ભંજની દાયું વડે કડું વાળ ભીડ ભંજને ધન્ય જનેતા આપને રે ધન્ય જનેતા બને રે ધન્ય જનેતા આપને રે ધન્ય જનેતા બને રે ધન્ય દયાના નિધાન ભીડ ભંજની ધન્ય દયાના નિધાન ભીડ ભંજને ધન્ય દયાના નિધાન ભીડ ભંજની ધન્ય દયાના નિધાન ભીડ ભંજને હે મારી અંબા હે મારી અંબા અભય પદદાયની રે અંબા અભય પદદાયની રે પ્રગટ પરચો આપનો રે પ્રગટ પરચો આપનો રે પ્રગટ પરચો આપનો રે પ્રગટ પરચો આપનો રે દયા કલ્યાણ કોઈ કાય ભીડ હે ભંજની દયા કલ્યાણ ગુણ ગાય ભીડ ભંજને દયા કલ્યાણ ગુણ ગાય ભીડ ભંજની દયા કલ્યાણ ગુણ ગાય ભીડ ભંજને ભીડ તેની બધી ભાંગ જોરે હે ભીડ વખની ભાગજો રે સમર્યે કરજો સહાય ભીડ ભંજની સમયે કરજો સહાય ભીડ ભંજને સમર્યે કરજો સહાય ભીડ ભંજની સમરે કરજો સહાય ભીડ ભંજને હે મારી અંબા હે મારી અંબા અભય પદદાયની રે અંબા અભય પદદાયની રે સાંભળજો સાત ભીડ ભંજની આમાં સાંભળજો સાત ભીડ ભંજને સામા સાંભળજો સાત ભીડ ભંજની આમાં સાંભળજો સાત ભીડ ભંજને અભય પદદાયની રે અભય પદદાય सोनागाछी एशिया का सबसे बड़ा रेड लाइट एरिया है। वहाँ पे 5 साल की 8 साल की इतनी मासूम પદદાયની રે અંબા અભય પદદાયની રે સાંભળજો સાત ભીડ ભંજની સાંભળજો સાત ભીડ ભંજને